ભેલડીના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ. સ્થાનિક પ્રશાસન સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ. ગતરોજ શુક્રવારની મોડી રાતથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ભીલડીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં પંચવટી સોસાયટી, ગોગામડ પ્રાથમિક શાળા, ગોગામડ સોસાયટી સહિત હાઈવે રોડના બંને સર્વિસ રોડની બંને સાઈડો તેમજ શાંતિનગર વિસ્તારના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આ સમસ્યા આજકાલની નથી, વર્ષોથી આ સમસ્યા સર્જાય છે, પરંતુ આજ દિવસ સુધી ભીલડીના સ્થાનિક પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા શાળામાં ભણતા બાળકો સહિત બાળકોના વાલીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા સર્જાય છે, પરંતુ લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. એમાંય ગોગામડ પ્રાથમિક શાળા, ગોગામડ સોસાયટીમાં તો જાણે કે તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે. ચોમાસા દરમિયાન ગોગામડ પ્રાથમિક શાળામાં સર્જાતી આ સમસ્યાને લઈ બાળકોના ભણતર ઉપર પણ તેની માઠી અસર વર્તાય છે. રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન સાથે શિક્ષણની બાબતે ખૂબ જ સજાગ છે, ત્યારે આ વિસ્તારના સરકારના ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્યને આ સમસ્યા કેમ દેખાતી નથી? સ્થાનિક અખબારો અને ન્યૂઝ ચેનલો સહિત સોશિયલ મીડિયાના માધ્યમો અવારનવાર આ બાબતે અહેવાલો પ્રસારિત કરી સ્થાનિક પ્રશાસન સહિત રાજ્ય સરકારના પ્રતિનિધિઓનું પણ ધ્યાન દોરતા હોવા છતાં ન જાણે કેમ આ બાબતે ભારે ઉદાસીનતા સેવાઈ રહી છે. સરકાર બાળકોના ભાવિની થોડીક તો ચિંતા કરો. આખી શાળા તળાવ બની જાય છે, છતાં કોઈ ગંભીરતા કેમ નહીં? સત્વરે આ બાબતનો ઉકેલ આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે. રિપોર્ટ વજેરામ જોશી એન્ડ કેતન વસૈયા, LTV ગુજરાત.